પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ કે ભાઈ કોષ્ટકમાં આપેલા બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર છે તે જણાવો અને તમારા જવાબની ચકાસણી બિંદુઓના યામના સમતલમાં દર્શાવીને કરો. એટલે આપણને અહીંયા આલેખ આપ્યો છે, બેઝિકલી આલેખ પૂરવાનો છે. તો અહીંયા પેલું આપણને આપ્યું છે -2 અને 5. હવે વિદ્યાર્થી મિત્રો, અલ્પવિરામની જે આગળ હોય એને x કહેવાય, અલ્પવિરામની પાછળ હોય એને y કહેવાય. ધોરણ 10 ની અંદર તમારે યામ ભૂમિતિ 7મું ચેપ્ટર ગણિતમાં આવશે અને 6 અને 8 માર્ક્સનું સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ વાળાને પૂછાશે. સો તમારે આ બેઝ છે, ત્યાં તમારે આના કરતાં ઘણા અઘરા દાખલા આવશે જે તમારે કરવાના છે, પણ આ આવડશે તો એ ઇઝી પડશે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે અલ્પવિરામની આગળ x છે અને પાછળ શું છે y. એટલે x માં આપણે જોવાનું -2 અને y માં જોવાનું 5. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ આલેખ આપણી આગળ છે. અહીંયા વચ્ચે ઉગમ બિંદુ હોય જેનો ઓરિજિન કહેવાય અને પછી આપણે આલેખમાં લખવાનું 1. તમને યલો અક્ષર નહીં દેખાય એટલે હું બ્લેક કરી નાખું. 1 પછી આગળ કરીએ આપણે 2, પછી 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આપણે લખી નાખ્યા. ઓકે, તમને હજી આપણે એક બિંદુ લખી નાખીએ 9. આ જે આડી લાઈન છે એને x અક્ષ કહેવાય, એટલે અહીંયા હું x લખું છું. ઊભી લાઈન છે એને y અક્ષ કહેવાય, એટલા માટે હું અહીંયા એ લખું છું. એટલે અહીંયા લખું છું -1. આપણે આને બ્લેક કલરમાં કરી નાખીએ, ટૂમ -1, -2, -3, -4, -5, -6. પછી y અક્ષની અંદર અહીંયા આપણે લખીએ 1, આ 2, 3, 4 અને 5. નીચે આવશે માઇનસ વાળી સંખ્યા, -1, -2, -3, -4 અને -5. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ દોરવાનું શરૂ કરીએ. પેલું શું કીધું? -2 એટલે કે x અક્ષમાં જોવાનું અને 5. તો -2 ક્યાં છે? અહીંયા છે, બરાબર, અને 5 ક્યાં છે? અહીંયા છે. એટલે આપણે એક સીધી લાઈન દોરીએ, બરાબર. આ આપણે કહીએ સીધી લાઈન, ટૂમ. પહેલાં આપણે ટપકું કરી નાખીએ. હવે લાઈન દોરું તો આવશે સીધું. હા, આવી ગયું. હાલો, ટૂમ અને આ આડી લાઈન. તો આ જે બિંદુ મળ્યું -2 અને 5, ડન છે. આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો આને આપણે પ્રથમ ચરણ કહેશું, આને આપણે દ્વિતીય ચરણ કહેશું, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ, બરાબર. આ યાદ રાખવાનું. તો આ બિંદુ આપણને ક્યાં મળ્યું છે? દ્વિતીય ચરણમાં. એટલે આપણે અહીંયા બિંદુનું સ્થાન જે છે એ લખવાનું છે. બિંદુનું સ્થાન આપણે શું લખશું ભાઈ? દ્વિતીય ચરણ. ડન છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી આપણે બીજું બિંદુ જોઈએ, 3 અને 4. તો 3 એ x અક્ષનું બિંદુ, અહીંયા છે 3, અને 4 ક્યાં છે? તો કે અહીંયા. તો હવે આપણે શું કરશું? અહીંયા એક સરસ મજાની લાઈન ડ્રો કરશું. ઓકે, ટૂમ એક આડી લાઈન, હાલો ભાઈ, એક ઊભી લાઈન. ઓકે, અહીંયા આપણે નામ લખી દઈએ 3 અને 4. અહીંયા આપણે લખી નાખીએ 3 અને 4. ઓકે, કયા ચરણમાં આ બિંદુ મળ્યું? પ્રથમ ચરણમાં મળ્યું. એટલે આપણે અહીંયા લખી નાખીએ ભાઈ પ્રથમ ચરણ. શું લખીશું? પ્રથમ ચરણ. હાલો, ક્લિયર થઈ ગયું. પછી 5 અને 0. તો 5 એ x માં છે, સમજો, અને 0 y અક્ષમાં. તો જુઓ 5 અહીંયા છે ને. ઓકે, આને આપણે આમ કરી નાખીએ, ટૂમ. અહીંયા હું બ્લેક કલરથી કરી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. કન્ફ્યુઝન હે એ ગીત આપણે ગાવું ન પડે. ટૂમ. ઓકે, હાલો. તો જુઓ બેટા, અહીંયા મેં 5 કર્યું છે, બરાબર ને. હવે 5
અને વાયમાં શું કીધું 0 કીધું 5 અને 0 તો હવે જરાક જુઓ ધ્યાનથી 5 તો એક અક્ષમાં અહીંયા મળી ગયું ભાઈ 5 આ મળી ગયું ટોમ 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 અને 0 તો વાય અક્ષમાં 0 કીધું એટલે બિંદુ આપણને અહીંયા જ મળશે બરાબર ને કારણ કે વાયમાં શું કીધું 0 તો અહીંયા આપણે લખી નાખવાનું 5 અને 0 ઓકે આ બિંદુ ક્યાં મળ્યું તો બિંદુ એક્સ અક્ષ ઉપર મળ્યું તો અહીંયા આપણે લખવાનું એક્સ અક્ષ શું લખવાનું ભાઈ એક્સ અક્ષ બિંદુનું સ્થાન શું છે એક્સ અક્ષ બરાબર હાલો આગળ હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણને કીધું 3 અને -2 ઓકે ક્યાં છે 3 એક્સ અક્ષમાં 3 અહીંયા છે સાહેબ ઓકે -2 ક્યાં અહીંયા એટલે આપણે દોરી એક લાઈન ઊભી ડુમ 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 એક દોરી આડી ટુમ 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 અહીંયા લખી નાખીએ 3 અને -2 શું લખવાનું છે 3 અને -2 ઓકે કયા ચરણમાં મળ્યું ચતુર્થ તો આપણે લખી નાખીએ ભાઈ ચતુર્થ ચરણ લખી નાખીએ ચતુર્થ ચરણ ઓકે હાલો ક્લિયર આગળ વ્યા જઈએ એના પછી ભાઈ ટુમ 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 ઓકે એના પછી શું કીધું 0 અને -4 તો ભાઈ જુઓ આપણને કીધું 0 એક અક્ષ ઉપર 0 વચ્ચે હોય વાયનો 0 વચ્ચે હોય અને કીધું -4 ક્યાં છે અહીંયા છે તો 0 અને -4 એટલે આ બિંદુ આપણને અહીંયા જ મળશે એટલે અહીંયા હું લખી નાખું 0 અને -4 તો બિંદુ કોના ઉપર મળ્યું વાય અક્ષ ઉપર એટલે આપણે અહીંયા બિંદુનું સ્થાન લખવાનું હોય વાય અક્ષ શું લખવાનું વાય અક્ષ એના પછી -1 અને -5 તો x અક્ષ ઉપર -1 અહીંયા છે અને -5 ક્યાં છે અહીંયા એટલે મીન્સ કે આપણે અહીંયા લેવું પડે બરાબર ને સોરી અહીંયા નહીં ભાઈ અહીંયા ડોમ 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 -1 અને 5 તો આ જે છે ને 0 અને 4 એ હું આ બાજુ લખી નાખું ટુમ 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 અહીંયા લખી નાખું 0 અને -4 ઓકે હાલો તો અહીંયા આપણને કીધું હતું -1 અને -5 એટલે આપણે લાઈન ડ્રો કરી નાખીએ ફટાફટ આ -1 અને આ 4 અહીંયા લખી નાખીએ -1 અને -5 સોરી 4 બોલાઈ ગયું તો આ કેટલામાં આપણને ચરણમાં મળ્યું આવડું આ બિંદુ તો કે ભાઈ ત્રીજા ચરણમાં મળ્યું ને તો આપણે અહીંયા લખશું તૃતીય ચરણ શું લખશું ભાઈ તૃતીય ચરણ ટુમ 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 કલર ચેન્જ થવું ભાઈ તૃતીય ચરણ બરાબર તો આવી રીતના આ દાખલો અહીંયા પૂરો થાય છે બહુ ઇઝી છે જરાય અઘરું નથી તમારે અહીંયા ખાલી બિંદુનું સ્થાન લખવાનું છે હવે બીજો દાખલો આ તો સાવ ઇઝી આપણે આ બિંદુ આપ્યા છે એના યામ લખવાના છે તો પહેલાં એ આપ્યું છે તો એ બિંદુ ક્યાં આપ્યું છે તો કે એ બિંદુ આપણને અહીંયા આપ્યું છે ભાઈ ટુમ 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 ઓકે ઊભી લાઈન દોર નાખો એટલે આપણને વધારે સરસ રીતે સમજાય હવે જો પહેલાં એક્સ યામ લખવાનું બેટા એક્સ યામ કેટલા છે 2 અને અહીંયા શું કહેવાય વાય યામ કેટલું છે 3 એટલે એ બિંદુના યામ કેટલા થાય એક્સમાં 2 થાય અને વાયમાં 3 થાય એટલે અહીંયા લખવાનું 2,3 તો અહીંયા હું લખી નાખું ભાઈ 2,3 ટુમ 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 હાલો ભાઈ કલર પાછો ચેન્જ કરીએ હવે બી બિંદુ ક્યાં છે ભાઈ બિંદુ મારી અહીંયા છે તો પહેલાં આપણે ઊભી લાઈન કરી નાખીએ ઓકે આડી લાઈન કરી નાખીએ હવે જુઓ ભાઈ એક્સ અક્ષ પહેલાં લખવાનું એક્સમાં શું છે -2 એટલે અહીંયા લખી નાખું -2 અને વાયમાં શું છે -4 એટલે આ આપણને શું મળે -2 અને -4 એટલે અહીંયા હું લખી નાખું ભાઈ -2 અને -4 પછી આપણે જોઈએ સી બિંદુ ક્યાં છે ભાઈ સી બિંદુ અહીંયા ઠેઠ છે એટલે એક ઊભી લાઈન કરીએ તમને યલો કલર નહીં દેખાય એટલે હું કલર કરું છું ચેન્જ ટમ 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 હાલો ભાઈ સી અને અહીંયા ઓકે પહેલાં એક્સ અક્ષનું બિંદુ લખવાનું તો એક્સમાં શું આવે છે -3 અને વાયમાં શું આવે છે 5 તો બિંદુ સીના શું યામ મળશે -3 અને 5 એટલે અહીંયા લખી નાખીએ -3 અને 5 પછી ડી બિંદુ જોઈએ ડી બિંદુમાં શું છે ભાઈ ડી તો કે ડી અહીંયા જ છે ભાઈ ટમ 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 હવે સમજવા જેવું જુઓ ભાઈ અહીંયા આપણને જે છે એક્સ અક્ષ ઉપર 4 મળે છે અને એક્સ અક્ષ ઉપર છે એટલે વાય કેટલું લેવાનું 0 એટલે આપણે શું લખવાનું 4 એક્સ અક્ષનું બિંદુ અને વાય ઉપર કાંઈ નથી એટલે એનો 0 લેવાનું એટલે આપણે અહીંયા લખશું 4 અને 0 ડુમ 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 સનેડો દેખાઈશ લાલ સનેડો નથી દેખાતો ભાઈ 4 અને 0 હવે આપણે વાત કરીએ ઈ બિંદુની ક્યાં છે ઈ બિંદુ તો કે સાહેબ ઈ બિંદુ છે ચલાવ મંગલ અકુબા જાદુગર અહીંયા છે ભાઈ ટમ ટમ ટમ
ઓકે, તો જુઓ ભાઈ એક્સ અક્ષ કાંઈ નથી એટલે 0 અને વાય શું છે -2, એટલે ઈ બિંદુમાં આપણે શું લખવાનું 0 અને -2, તો અહીંયા હું લખી નાખું 0 અને -2. એફ બિંદુ શું છે એફ, તો કે સાહેબ એફ બિંદુ અહીંયા છે, ટોમ 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 કલર કરીએ સનેડો. ઓકે હાલો ભાઈ પહેલા ઊભી લાઈન કરી નાખીએ, પછી કરી નાખીએ આડી લાઈન. આપણને બહુ આવડે નહીં, તમે હોશિયાર બોલો. એક અક્ષમાં કયું બિંદુ છે બેટા, તો એક અક્ષમાં 5 છે. ઓકે, વાયમાં કેટલું છે -4, તો આને આપણે શું લખશું 5, -4. લ્યો દાખલો થઈ ગયો પૂરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, અગર તમે સરસ મજાનું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધા વિષય ભણવા ઈચ્છતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને સૌથી અગત્યની બાબત, આ બધાય દાખલા આપણે લાઈવ લેક્ચરની અંદર ભણવાના છીએ. તમને ડાઉટ હશે એ શરૂ લાઈવ લેક્ચરે તમે માઇક ઓન કરીને પૂછી શકશો. સો ખાસ પેન્ટેડ ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરના નેક્સ્ટ વિભાગના સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.